તો મિત્રો ઈશાની પેપ્સી લેતા આવીને એક ખાઈએ. પેપ્સી લેતા આવી ઈશાની ને ટીવીમાં મિસ્ટર ઇન્ડિયન એકરના બ્લોગ ચાલુ હે. એ જોતા જોતા પેપ્સી ખાઈએ. તો હાલો મિત્રો, માનવ વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું. ને હું અત્યારે ઘરમાં બેઠો હોય ને અને થોડોક બેઠો ને હું તો હમણાં તૈયાર થતો ને પાછો બગડી ગયો. જો માથું કેવું થઈ ગયું ને. આ જો આમાં પપ્પા કાલ લૂડો લાવ્યા હતા ને, તે આ કૃષ્ણ ને ઈશાની બે લૂડો રમે. ને ટીવીમાં મારે બ્લોગ જોવા ને, તે હું બ્લોગ કરું કનેક્ટ કરીને. ત્યાં લૂડો છે. તો હું જમીને વેલો હોઈ ગયો હતો ને, એટલે મેં બ્લોક માં ઉતાર્યો ને અત્યારે 6 વાગી ગયા. તો હવે 6 વાગ્યા ને હવે હું બાયણે જઈને પછી વિડીયો ઉતારું. બાયણે જાઉં વિડીયો એટલે બ્લોક ઉતારવા. બ્લોક ના વિડીયો જ કહેવાય. હું બાયણે આવી ગયો ને જોઉં બાયણે આ પાણીપુરી લાવી. ખાવી દાદુ ને બાયણે જો અહીંયા બેઠા. આ કૃષ્ણ ખાટલા ઉપર બેઠી. આમ જો ને હવે હું જે પાણીપુરી આવી ને અહીંયા જાઉં હું એને ભેળ ખાઈ. તો જો મેં ભેળ લઈ લીધી ને હું અહીંયા ન ગયો. ત્યાં ને આમ આખો વહી ગયો. તો એ ભાઈ છે ને, જો અમારી ભેળ આવી ગઈ. તમારે ખાવી હોય તો હાલો ને. હું હવે ભેળ ખાઈ લઉં. તો મેં ભેળ ખાઈ લીધી ને હું હવે અહીંયા બેઠો ને. આ જો અહીંયા મારા બા ને એ બધા એને અહીંયા લૂડો રમે. તો મેં એને ભેળ ખાઈ લીધી ને. બ્લોક ને વિડીયો કહેવાય. તો જો અહીંયા લૂડો રમે. તો પછી ભેળ ખાતો વિડીયો કેમ હતો? એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં ભેળની ડીશ હતી. તો પછી ખાવું કેમ? એટલે વિડીયો નો ઉતાર્યો ને તો મારા બા ને લૂડો રમતા તો આવડતું નથી. પછી ઈશાની શીખવાડે એને. મારા બા ને ઈશાની શીખવાડે. મારા ભાઈ છે ને મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ગયા ને, તમે લઈ છે ને બ્લોગ ઉતારવા માંડી છે. આ જો કૃષ્ણ એને વાસણ ન ધોવા પડે ને એટલે ખોટે સુઈ ગઈ છે.
મારી જોવાય સ્વીટી ને જો આપણે ટીવીમાં આવે છે ને જો કોઈ વાસણ ચડાવે છે ને આપણે છે ને એ ખાઈ લીધા અસલ મજાના ફૂડ. તો હાલો મિત્રો, મેં હવે જમી લીધું ને મોબાઈલ ચાર્જિંગમાં હતો ને તે બ્લોક ઉતરવાનું કાંઈ યાદ ન આવ્યું. હવે યાદ આવ્યું તે બ્લોક ઉતાર્યો ને તે તો બાયણે છે ને હવે હોળી ચકલા જઈને અહીંયા કાંઈક એવું કંઈક હશે ને તો દેખાડી, એટલે અહીંયા જઈને વિડીયો ઉતારું, હોળી ચકલો દેખાડો તમને. તો જો હું હોળી ચકલા આવી ગયા ને અહીંયા જો અહીંયા મામ બાપાનું મંદિર છે, અમે છે એ અમારું મઠ છે ને અહીંયા હનુમાન બાપાનું મંદિર, અંદર તાળું માર્યું ને અહીંયા જો અહીંયા હોળી પ્રગટાવે ને લાઈન ના હે હોળી ચકલો જો ઘરે હે ને અડધું તો પર નહીં. તો હવે હું હે ને અહીંયા બેઠું ને હવે હું એડિટિંગ કાઢું હે ને કંઈક ખરા એવા વિડીયો હવે ગોતી લઉં. હવે બેઠીને વિડીયો ગૂગલમાંથી કશ્યપ જો અમારું મોઢે અમે बोल काय अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. बोल 11 वागा हो भाई मारो फोटो આ એનો મોબાઈલ લે તો ઈ દેખાડે એનો મોબાઈલ. सैमसंग गैलेक्सी S24 टोपी લીધી ને હવે આજે કેમ છે ટોપી? એક નંબર ટોપી. આ પ્રતિક હાય કર, પ્રતિક હાય હાય. આ ટોપી લીધી નવી, મસ્ત હે. हाय कर प्रतीक. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं. હા યાર हमें તમને દોસ્તારા કર મલાવડાવીએ. આ હમારા મના આકા અને હવે આ ખાય શીખા આ રહ્યા છે ડેફલી. ઈ પણ સ્પેશિયલ થોડાથી નહીં લો, તૂટી નથી, એક્સપાયર માલ વેચે જ મનાકા. वो तो जैसी जिसकी सोच. મનાકા એક્સપાયર માલ વેચે જાય, એક્સપાયર થઈ ગયેલી છે, અમે ખાઈએ જ હેમી. એક્સપાયર માલ વેચે જ મનાકા, એટલે અમે ખાવું ને આ કૂતરાને દઈ દે. હું આલા મજા આવે છે અમને ખાવાની. હવે પ્રોજેક્ટનો વ્લોગમાં અમે મસ્ત કરીએ છીએ. આ પીલો કરણ ચિરાગ પબજી રમી, જુનાગઢ રમવા જાય, જીતી જાય. જુનાગઢ રમવા જાય એ લોકો. તો આવી ગયું મારા ફળિયામાં. આ છે ને નારિયેળની છે, આ નારિયેળની મને આ બહુ સારી લાગે આપણે ખાવામાં. મીઠ ગરમ લાગે છે, ગરમ છે. તો ઈ છે ને હા ખોટું બોલે છે. આ છે નારિયેળની, સારી લાગે આપણે.
અમે અત્યારે પાટણ ડેલી કોલ અમારું પ્રવાસન કરીએ હે અત્યારે પાટણ ડેલી જાઉં આ ચિરાગ આવ્યો આ ચિરાગ છે એની ઇન્સ્ટાગ્રામ ની આઈડી નામ છે આ ચિરાગ આપણો દોસ્તાર જ છે બધી છે ચિરાગ આપણો દોસ્તાર હાઈ કરતો હાઈ પ્રતિક ને આ ખાલી ધોળાજીની મીઠાઈ મને આકા બેતે થોડીક નારિયેલ લ્યો બહુ મસ્ત એક્સપાયર થઈ ગઈ ઓલા મને વેચ તો ફ્રીમાં વેચ આના હવે 5 રૂપિયા લે છે 5 રૂપિયા લે ઈ પણ એક્સપાયર ના હાઈ કર હાલો તો આપણે જાય જ અત્યારે પાટણ ડેલીએ આજનો વ્લોગ થોડોક મોટો થઈ જાય આજે પ્રતિકનો વ્લોગ મોટો થઈ જાય પ્રતિક ઓકે ચાય થોડોક નવો પ્રતિકના વ્લોગમાં આવી જાઉં પ્રતિકના વ્લોગમાં આવું તમારે આવું તો અત્યારે આ ટીમ આઉટ થવાની હે એટલે આ લોકો બધી ડિપ્રેશનમાં આવી ગયા બળિયો પણ ડિપ્રેશનમાં આવી ગયો થોડો આ ભાઈ ડિપ્રેશનમાં આવી ગયા આ ધોળાજી મીઠાઈ ખાવી નહીં નારિયેલ ની આખી તૂટી એક્સપાયર થઈ ગઈ આ એક્સપાયર આજે આ પ્રતિક બોલે આ લાલી અમારે ફળિયાની કૂતરી આવન હાય કર તો હું ઘરે આવી ગયો ને હવે 12 વાગ્યા તો હું હવે જો બધે હોઈ ગયા તો હવે હું સુઈ જાઉં ઘરમાં તો હાલો મિત્રો આજે બ્લોકનો બીજો દિવસ છે ને જો અહીંયા ઘરમાં કપડા અંકલવાનું ચાલુ ને ટીવીમાં ટીટુ ચાલુ હોય ને ઈશાની જોઈ ઈશાની ટીટુ જેવી થઈ ગઈ કઈ માનતી ને જો કબાટમાં કપડા કેટલા હે હજી તો અંકલવાન બાકી તો એ કૃષ્ણ તો તન જોડી લીધી નવી કપડા કબાટમાં હમાતા નથી ને આને નવા કપડા લેવા લોકો ને હું રાતે વહેલો આવી ગયો હતો એટલે હું 12 વાગે આવ્યો હતો હું પછી ઉઈ ગયો ને હેને આ બ્લોક હું અહીંયા પૂરો કરું રાતે કશ્યપ બ્લોક ઉતાર્યો હતો ને તે બ્લોક બહુ લાંબો થઈ જાય તે આ બ્લોક હું અહીંયા પૂરો કરું મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો મળીએ જય માતાજી જો આ કપડા તો જો જલ્દી અંકલ પછી રાંધવાનું એ તો આ બ્લોગ તેને મારે એટલો જલ્દી પૂરો કરવો પડ્યો કેમ કે ભાઈ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો જોવાની મજા નહીં આવે પછી